જોજો વિડીયો છેક સુધી જોશો તો આજે ઇન્ટ્રોડક્શન આપું છું બધાનું, અમારા ઘરની ફેમિલીનું. અમારા ફૂલ ફેમિલીમાં નણંદ, બે નણંદો, ત્રણ નણંદો અને દિયરે હયાત નહીં અત્યારે. અમારો ગુરુભાઈ આ પહેલાં તો એ પપ્પાનું ઇન્ટ્રોડક્શન આપી દીધું. આ અમારા દીપકસિંહ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હતા અને અરવલ્લી જિલ્લાના પ્રભારી હતા અને નગરપાલિકામાં 2.5 વર્ષ વાઇસ પ્રેસિડન્ટ અને 2.5 વર્ષ પ્રેસિડન્ટ રહ્યા. અમારા નણંદો છે 3, પછી આ દીકરી બા છે અમારા નાયડાબા, મારા નણંદની દીકરીઓ મેં ખોલી દીધા હતા એમના, લીધા છે અત્યારે. આ અમારા ગુરુબા અમારા ગુરુબા આવડા હતા ને, આવડા જ હતા ત્યારે એમના પપ્પા ઓફ થઈ ગયા હતા, એના પછી આવડા થયા, એના પછી આવડા થયા, પછી આ અને આ અમારો દિયરનો દીકરો ગુરુબા જોડે. અમારા દિયરે અત્યારે હયાત નહીં, જીગુબા. આમાં ગુરુબા પછી આવડા થયા, અત્યારે તમે જોઈ શકો છો વિડીયોમાં કેવડા થયા છે. પછી આ અમારી સાસુબા, અમારા સાસુબાની હું, અમારા સસરાબા હું, અમારા સસરાબા હું, આ અમારા દિયર જે એક્સપાયર થઈ ગયા એ હું, અમારા ગુરુબા હું, આમાં દીકરા હું. એટલે ટોટલ અમે આખા ઘરમાં હે એમની યાદો સવારે મૂકી હોય એમ આ રૂમમાં, ફક્ત એમની યાદો એમ દીપકસિંહની, મારી, ગુરુબાની. એટલે અત્યારે આ પહેલો રૂમ એમનો એમના યાદગીરીમાં જ છે, એમની યાદગીરીમાં જઈએ. એમના માટે બધા જ ફોટા વગેરે એમણે લગાવ્યા કે જ્યારે બી રૂમમાં એન્ટ્રી થાય તો એક સુકૂન મળે અમને, એમ એક શાંતિ મળે. એટલે શરૂઆત અમે હંમેશા દિવાળીની કરીએ તો આ રૂમથી જ કરીએ છીએ. અને એમની યાદગીરી ઘણી છે. યાદગીરીમાં આપણા દીકરીબા અમારે 14 વર્ષના હું, અને આ પહેલું રૂમની સાફ સફાઈમાં અત્યારે પૂરું થવાનું થઈ ગયું. અત્યારે હવે કાચ વગેરે સાફ કરવાનું બાકી હોય. એટલે ગાઈસ વિડીયો જોવો તો પૂરેપૂરા બ્લોગ જોજો. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, 4, 5 જેટલા બી પાર્ટ થશે એટલા અમે મૂકીશું સાફ સફાઈના. એમાં જૂની એમની યાદો બતાવીશું, જૂની એમની વાતો બતાવીશું, એમના કામગીરીને બતાવીશું, એમના આલ્બમ બી જો હશે, એમના આલ્બમ છે તો એમાંય કંઈક કંઈક બતાવશે. પણ ગુરુબાનો આ રૂમમાં એટલી મજા હોય ને તો અમારી યાદો અમે બધી સાચવી નાખીએ. 11 વર્ષથી સાચવી નાખીએ. અમારા ટકલીપામાં આ ગુરુબા ટકલા હજો એમના પપ્પા ગયા પછી બાબરી થઈ. હંમેશા 2.5, 3 વર્ષે 4 વર્ષે બાબરી થતી હોત, પણ એ પપ્પા એક્સપાયર થઈ ગયા. એટલે દીકરીબા 4.5 વર્ષના છે ત્યારે એમની બાબરી અમે ઉતારેલી. નેક્સ્ટ પાર્ટ મૂકીશું અમે. ટેક કેર. જય માતાજી.